દોસ્તો, ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે। બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ, જેમાં આપણે પ્રકરણ 19 જેનું નામ છે આપણા સાથી, જે આપણે આજે ભણીશું। બાળ દોસ્તો, હવે તમને થશે કે આપણા સાથી તમે ક્યારે વિચાર્યું છે કે આપણા સાથી એક ચકલી, બિલાડી, જેમ કે પક્ષી અને એક પાલતુ પ્રાણી પણ આપણા સાથી છે। તો બાળ દોસ્તો, આજે આપણે એવું એક સરસ મજાનું પ્રકરણ ભણીશું। હવે એક ચકલી છે, જેમ આપણે જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે, એવી જ રીતે પક્ષીઓ અને પ્રાણીઓને જીવવા માટે પણ હવા, પાણી અને ખોરાકની જરૂર પડે જ છે। જેવી રીતે આપણે માણસમાં જીવ છે, એવી રીતે એમનામાં પણ જીવ જ છે। તો એક પક્ષીને ઈજા થાય, ક્યારે ભૂખ્યું હોય, ત્યારે આપણે એના માટે શું કરી શકીએ? હા, ચકલી જેવા પક્ષીઓ છે, એમને આપણાથી બીક લાગે, એવું થાય કે આ મને મારશે, આમ કરશે, તો એને આપણે આપણા હાથ વડે પાણી ન પીવડાવી શકીએ કે દાણા ન ખવડાવી શકીએ, પરંતુ આપણા ધાબા પર હોય કે આપણે કોઈ એવી ટોપલી લટકાયેલી હોય, તો એમાં દાણા કે આપણે પાણીની લટકાવી શકીએ છીએ અને એમાંથી એનો ખોરાક, દાણા કે પાણી એને મળી રહે છે। એવી જ રીતે બિલાડી હોય કે કોઈ ગાય, ભેંસ હોય, તો ગાય, ભેંસ એ ઘાસ દ્વારા પોતાનું ભોજન કરે છે અને આપણને સરસ મજાનું એ દૂધ આપે છે। જેવી રીતે અહીંયા ગધેડો લો, તો ગધેડો એ આપણને ઘણા બધા કામોમાં, વજન ઉપાડવામાં એ મદદ કરતો હોય છે। તો આપણી ફરજ છે કે આપણે એને, જેવી રીતે એ આપણું કામ કરે છે, એવી જ રીતે આપણે એનું કામ કરીએ। એનું કામ શું હોય કે આપણે એને નવડાવવાનો, ઘાસ ખવડાવવાનું હોય, સરસ મજાનું પાણી પીવડાવીએ, સરસ મજાનો શણગાર સજાવીએ, તો આ કામ આપણે એની સેવા જે કહેવાય એ આપણે કરી શકીએ છીએ। ઠંડી હોય કે ગરમી હોય, એને અનુભવ તો થાય, પક્ષીઓને અને પ્રાણીઓને બંનેને, પરંતુ જેવી રીતે આપણે બોલીને કહી શકીએ છીએ કે મને ઠંડી લાગે છે, મને ગરમી થાય છે, એવી રીતે એ બોલી શકતા નથી। તો આપણી ફરજ છે બાળ દોસ્તો કે આપણે એને આપણા સાથી બનાવી અને આપણે સાચવીએ। તો બાળ દોસ્તો, આવું એક સરસ મજાનું પ્રકરણ આપણને ઘણું બધું પક્ષીઓ અને પ્રાણીઓ વિશે શીખી જાય એવું આપણે આજે આ પ્રકરણ ભણીશું। તો ચાલો આપણે પ્રકરણની શરૂઆત કરીએ। છતના પંખામાંથી ટક અવાજ આવ્યો। છત એટલે કે ધાબું, ધાબા ઉપર આપણે ઉપર જે પંખો હોય ધાબાની હારે, એના પરથી ટક અવાજ આવ્યો। બધાએ અવાજ સાંભળ્યો, એટલે કહે છે ટક અવાજ આવ્યો છે, બધાએ સાંભળ્યો। કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ, એક પંખી ઈજા થઈ। એક પંખીને ટક અવાજ, પંખી જે છે એ પંખા હારે ભટકાણું, એટલે ટક અવાજ આવ્યો અને કહે છે કે એક પંખીને ઈજા થઈ, એટલે કે એને વાગ્યું એમ। પીટરે તરત જ ઊભો થઈ પંખીને પકડી લીધું। પંખી ઉડાતું હતું, પંખીને પકડી લીધું, એ પંખી એને વાગ્યું હતું એટલે એ પીડાતું હતું। જો બાળ દોસ્તો, આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ પંખી હાથમાં છે, ચકલી છે અને એને ઈજા થઈ છે, તો એ પીડાય છે। તો આવા સમયે આપણે એની શું મદદ કરી શકીએ? આપણા સાથી છે તો આપણે એને સાચવવી, કાળજી રાખવી એ આપણી ફરજ છે। નવજોત અને હરભજન ઝડપથી વાડકામાં પાણી લાવ્યા। પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો। તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો। કેમ વાટકો ધર્યો? એ પાણી પી શકે। તો પંખીએ થોડું પાણી પીધું। તે પાંખો હલાવતું હતું। નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું। બધાએ જોયું, પંખી ઉડવાની મથામણ કરતું હતું। આ પંખીને ઈજા થઈ એટલે નવજોત અને હરભજને કહ્યું કે તમે ઝડપથી વાટકામાં પાણી લાવો। કેમ પાણી લાવ્યા હતા? કે પંખીને પીવડાવવા માટે। તો પંખીએ થોડું પાણી એમાંથી પીધું, પછી તે પાંખું હલાવવા માંડ્યું અને પછી પંખી ઉડવાની કોશિશ કરતું હતું।
થોડી વારમાં પંખી ઉડી ગયું. ઉડવાની કોશિશ કરતું હતું તે ઉડવામાં સફળ રહી ગયું, એટલે પંખી પછી થોડી વારમાં ઉડી ગયું. તો તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે પંખી ઉડતું તમને દેખાય છે. બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. હવે એવી રીતે બીજો દિવસ આવ્યો અને બધા બાળકોએ એક પંખીને વર્ગખંડ એટલે કે આપણો ક્લાસ એમાં પંખીને ઉડતું જોયું. બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ જ પંખી હતું કે બીજું. તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. હવે જે એના આગળના દિવસે પંખીને જે ઈજા થઈ હતી, આ બધા બાળકોને જાણવાની ઈચ્છા થઈ કે આ એ જ પંખી હતું કે બીજું પંખી છે એમ. તો બધાએ જલ્દીથી શું કરી દીધો? પંખાને બંધ કરી દીધો. પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા. હવે પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા. કેમ તાળી પાડવા માંડ્યા? તાળી પાડે તો પંખી કદાચ એમની સામું જોવે તો એમને ખબર પડે કે આ ઈજા થઈ એ જ પંખી હતું કે બીજું પંખી હતું. તો હવે આટલી વાત જોઈ, એમાંથી આપણે ક્રમમાં વાક્યો ગોઠવવાના છે. તો પહેલું તમને અહીંયા 5 વાક્યો છે, એમાં 5મો નંબર તમને લખી આપ્યો છે. તો હવે 1 થી 4 જે છે વાક્યો એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો બાળ દોસ્તો, અહીંયા પહેલું વાક્ય શું આવશે કે પહેલું વાક્ય એ આવશે, પંખીને પંખાથી ઈજા થઈ હતી. આ પહેલું વાક્ય આવશે. પંખીને જે ઈજા થઈ હતી તે પંખાથી થઈ હતી ને. તો બીજા નંબરનું વાક્ય આવશે, નવજોત અને હરિભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા. પછી એમને ઈજા થઈ એટલે વાટકામાં પાણી પણ લાવ્યા હતા. પછી ત્રીજા નંબરનું વાક્ય આવશે, પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો હતો ને. પછી ચોથા નંબરનું વાક્ય આવશે, બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. અને 5મા નંબરનું વાક્ય છે, પંખી ઉડી ગયું. હવે આપણે એના આગળ જોઈએ. શંકરની બિલાડી. બિલાડી તો ખરી જ, પણ કોની બિલાડી? શંકરની બિલાડી. શંકર ખૂબ ખુશ છે. એના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો. શંકરના વાડામાં જે બિલાડી હતી એ બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. શંકર તેને નવરાશનો સમય તેની પાછળ પસાર કરવા લાગ્યો. હવે શંકર હતો એ જે નવરો હોય ત્યારે એ બિલાડીની પાછળ સમય પસાર કરવા લાગ્યો. એટલે બિલાડીના બચ્ચાને ખવડાવે, એને રમાડે કે બિલાડીને ખવડાવે, આવી રીતે એની પાછળ સમય પસાર કરવા લાગ્યો. એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો. એક સવાર એવી હતી કે શંકર એ બિલાડી રોતી હશે એનો અવાજ આવ્યો એટલે શંકર એ અવાજથી ઉઠી ગયો. તે વાડા તરફ દોડ્યો. એણે જોયું તો બિલાડી રડતી 3 બચ્ચાને પંપાડતી હતી. બિલાડીના 4 બચ્ચા હતા. એમાં ખબર નહીં હવે એક બચ્ચાને શું થયું હશે જોઈએ આપણે. પરંતુ એની પાસે જે 3 બચ્ચા હતા એને પંપાડતી હતી, એટલે કે વહાલ કરતી હતી. એક બચ્ચું ખોવાઈ ગયું હતું. શું થયું હતું? એક બચ્ચું ખોવાઈ ગયું હતું. શંકર વાડાની બહાર ગયો. તેની બેન માલીની એક બચ્ચાને રમાડતી હતી. હવે એ વાડાની બહાર ગયો, એને ખબર નથી, શંકરને ખબર નથી કે મારી બેન બિલાડીનું એક બચ્ચું રમાડવા લઈ ગઈ છે. બહાર જઈને જોયું તો એને ખબર પડી કે શંકરની બહેનનું નામ માલિની હતું અને એ એક બિલાડીની બચ્ચાને રમાડતી હતી. 3 તો બિલાડી પાસે હતા જે બિલાડી પંપાડતી હતી, પરંતુ બિલાડીના બચ્ચા 4 હતા, જેમાં એક માલિનીએ બહાર રમાડતી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી. માલિનીએ જોયું બિલાડી બચ્ચા માટે જ રડતી હતી. એટલે પછી શંકરે માલિનીને વાડામાં બોલાવી અને માલિનીએ જોયું તો બિલાડી બચ્ચા માટે રડતી હતી. જેવી રીતે આપણે આપણા મમ્મી થોડી વાર માટે પણ બહાર જાય તો આપણે મમ્મી કરીએ છીએ, એવી જ રીતે આ બિલાડીની પણ પોતાના બચ્ચા માટે આવી રીતે રડતી હતી. વિચારો અને કહો, બિલાડીનો અવાજ કેવો હોય છે? બિલાડીનો અવાજ તમને બધાને ખબર જ હશે અને તમને સરસ મજાની બિલાડી બોલાવતા પણ આવડતી હશે. તમને કયા પ્રાણી ગમે છે? કેમ? તો
બાળ દોસ્તો, આ તમારે વિચારવાનું છે અને કહેવાનું છે કે તમને કયું પ્રાણી ગમે છે અને કેમ ગમે છે. માનો કે બિલાડી ગમતી હોય તો એ કેમ ગમે છે? કારણ કે એ બિલાડીને બચ્ચાને રમાડવાની ખૂબ મજા આવે છે અને બિલાડી એ આપણે પાળી પણ શકીએ છીએ. આવી રીતે તમે આ પ્રશ્નનો જવાબ વિચારી અને કહી શકો છો. હવે ગંગાની ગાય, આ ચિત્રમાં જોઈએ આપણે ગંગાની ગાય. મીનુને ગાય છે, ગાયનું નામ ગંગા. મીનુ ગાયને ચરાવવા રોજ ખેતર લઈ જાય. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું. તેના પગને ઈજા થઈ. પગના ઘામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ગાયના પગમાં ઈજા થઈ, જેમાંથી લોહી નીકળતું પણ આપણને ચિત્રમાં દેખાય છે. તો ગંગાનું જે ગાય હતી, એક દિવસ ઝડપથી ફૂલ સ્પીડમાં સ્કૂટર આવતું હશે. ગાય એ સ્કૂટર જે છે એ ગાયના પગે અથડાણું અને ગાયને ઈજા થઈ એટલે કે વાગ્યું એને. તો એ વાગે એટલે લોહી તો નીકળે, તો લોહી ખૂબ નીકળતું હતું. હવે વિચારો અને કહો, મીનુના કુટુંબના લોકો શું કરશે? આ ગાયને વાગ્યું, ઈજા થઈ, તો મીનુના કુટુંબના લોકો શું કરશે? આપણે શું કરી શકીએ? મીનુની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો વિચારો કે તમે હોય તો તમે ગાયની શું મદદ કરી શકો? તો આપણે પહેલાં ગાયને જે વાગ્યું છે એ પહેલાં તો ગાય આપણને અડવા નહીં દે. કેમ નહીં અડવા દે? કારણ કે એને પીડા પણ થતી હોય ને વાગે એટલે. તો આપણે એને પહેલાં ખાવાનું મૂકીશું. એ ખાવાનું ખાય એટલે એનું ધ્યાન એ ત્યાં ઓછું જાય. તો આપણે એને ખાણ કે ઘાસ કંઈક ખાવાનું મૂકીશું. પછી એને આપણે પગે જે લોહી નીકળ્યું છે એની આપણે ચાકરી કરીશું. જુઓ અને લખો. ચંદુ તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે. ગધેડા પણ તેના ઘણા કામ કરે છે. ચિત્રો જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે લખો. હવે અહીંયા આપણે પહેલા નંબરનું ચિત્ર જોઈએ તો તમને એવું દેખાય છે, આ ચિત્રમાં આપણે એવું જોઈ શકીએ છીએ કે ચંદુ છે એના હાથમાં ઘડો છે અને એ ઘડામાં પાણી છે અને પાણી એ ગધેડા ઉપર નાખે છે અને બીજો હાથ એ ગધેડા ઉપર ફેરવે છે. તો આ ચિત્રમાં આપણે એવું જોઈ શકીએ છીએ કે ચંદુ જે છે એના ગધેડાને નવડાવે છે. શું કરે છે? નવડાવે છે. તો પહેલા નંબરના ચિત્રમાં આવશે ચંદુ તેના ગધેડાને નવરાવે છે. એવી જ રીતે બીજા નંબરનું ચિત્ર જોઈએ તો ગધેડાને નવરાવી દીધો, એને ફ્રેશ કરી દીધો. હવે શું થાય? આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ, પછી આપણે જમીએ છીએ. તો હવે ચંદુનો હાથ છે, એના હાથમાં ઘાસ છે અને ગધેડો ખાય છે. તો બીજા નંબરના ચિત્રમાં આવશે ચંદુ તેના ગધેડાને ઘાસ ખવડાવે છે. હવે ત્રીજા નંબરનું ચિત્ર પછી આપણે ખાઈ લીધું તો આપણે પાણી પણ પીવું પડે. તો આવી જ રીતે જેવી રીતે આપણી માણસની ચાકરી કરી શકીએ છીએ, એવી જ રીતે પોતે ચંદુ એ સરસ મજાની માણસની જેવી રીતે ચાકરી કરે એવી રીતે આ ગધેડાની ચાકરી કરતો હતો. તો પાણી એ વાટકામાં છે, બખડિયામાં પાણી છે, એ પાણી એ ગધેડાને પીવડાવે છે. તો ત્રીજા નંબરના ચિત્રમાં આવશે ચંદુ તેના ગધેડાને પાણી પીવડાવે છે. અને ચોથા નંબરના ચિત્રમાં જોઈએ તો ચંદુ એ પોતાના ગધેડાને ગળામાં હાથ પહેરાવ્યો છે અને માથે પણ ફૂલ રાખે છે. તો ચંદુ તેના ગધેડાને સજાવે છે. વિચારો અને લખો. તમારા ઘર કે પાડોશીમાં કોઈનું પાલતું પ્રાણી છે તો કયું છે? તો કયું છે? તમારા આજુબાજુ ઘરમાં કે પાડોશીમાં કોઈનું પાલતું પ્રાણી હોય એ તમારે લખવાનું છે. તમે લખી શકો કે હા, મારા પાડોશીમાં પાલતું પ્રાણી છે. કે કયું છે? તો કે ગાય, ભેંસ, બકરી આ પાલતું પ્રાણી છે. જે તમારા પાડોશીમાં જે હોય એ તમારે લખવાનું છે. તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે? તમારા ઘરે જો પાલતુ પ્રાણી હોય
એ પાલતુ પ્રાણીનું નામ શું છે એ તમારે લખવાનું છે. તમારા ઘરે કદાચ ગાય ભેંસ હોય તો કદાચ હોર્સ એટલે મીન્સ ઘોડો પણ હોય તો એ પણ તમે લખી શકો છો. તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો? જ્યારે એ ભૂખ્યું હોય, જ્યારે એ કોઈ એને ખીજાવે, ઈજાગ્રસ્ત થાય, ઠંડી કે ગરમી અનુભવે, ત્યારે તમે શું કરો છો એ પાલતુ પ્રાણી માટે? તો જ્યારે એ ભૂખ્યું હોય ત્યારે તમે શું કરો કે કોઈ પાલતુ પ્રાણી ભૂખ્યું હોય તો આપણે એને ખવડાવીએ, કોઈ એને ખીજવાડે તો આપણે એને પંપાડીએ, ઈજાગ્રસ્ત થાય તો આપણે એની ચાકરી કરીએ. ઠંડી કે ગરમી અનુભવે, જો ઠંડી અનુભવતો હોય તો આપણે સરસ મજાનું એક પતડા હોય, પતડાની આપણે નીચે એને ઊભી રાખીએ કે આપણે પ્લાસ્ટિકની કોથળી જે આવે એનો આપણે પડદો બનાવીએ, કોઈ ગરમ એવો કોથળો હોય એની પર આપણે નાખીએ, અને ગરમી હોય તો આપણે એને હવા નાખીએ અને કાં ઉપર પંખાની વ્યવસ્થા પણ આપણે કરી શકીએ છીએ. યાદ કરો અને લખો. ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે. નીચે કોષ્ટકમાં આવા પ્રાણીઓના નામ આપ્યા છે, વિગત લખો. હવે આમાં તમને કોષ્ટક આપ્યું છે, પ્રાણીનું નામ છે અને આપણે તેને કેમ રાખીએ છીએ એ લખવાનું છે. તો અહીંયા તમને પહેલું આપેલું છે કૂતરો. કૂતરો આપણે કેમ રાખીએ છીએ? કૂતરો એ વફાદાર પ્રાણી છે, આપણા ઘરની રખેવાળી પણ કરે છે અને કૂતરો એ આપણા ઘરની રખેવાળી કરે છે, એટલા માટે આપણે એને રાખીએ છીએ. હવે તમને આપણે કેમ રાખીએ છીએ તે દૂધ આપે છે. તો દૂધ કોણ આપે? ગાય, ભેંસ ને બકરી એ આપણને દૂધ આપે છે. તે ગાડું ખેંચે છે, તો પ્રાણીનું નામ શું આવશે? બળદ. બિલાડી આપણે કેમ રાખીએ? તો કે એ પાલતુ પ્રાણી છે અને અમુક જે એના શોખ માટે પણ રાખતા હોય છે. મરઘી કેમ રાખીએ? કારણ કે આપણને ઈંડા આપે છે. માછલી એ ઘરની શોભા વધારે છે. આપણે કાચની બરણી હોય એમાં માછલી રાખીએ તો એ આપણા ઘરની શોભા વધારે છે. રંગબેરંગી માછલીથી શોભા વધે છે. અને જો આપણી બીજી હોય તો નાના જે જીવડા અને બધું હોય એ માછલી નથી થવા દેતી, એને ખાઈ જાય છે. પછી આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ. એવું પણ છે, બની શકે કદાચ આપણે ગાયને ખૂબ પસંદ કરતા હોય કે બીજું કંઈ હોય, તમે જે પસંદ કરતા હોય તમારે વિચારીને લખવાનું છે. મધમાખી તો આપણે કેમ રાખીએ? તો મધમાખી આપણને શું આપે? મધ આપે. મધમાંથી આપણે ઘણા બધા એવા રોગ પણ છે જે આપણે મધ દ્વારા મટાડી શકીએ છીએ, એના માટે આપણે મધમાખી હોય. તો બાળ દોસ્તો, આ ચેપ્ટર આપણા સાથી એ અહીંયા આપણે આટલું રાખીએ છીએ. આપણે જ્યારે મળીશું ત્યારે આપણે આપણા સાથી એ આગળનું પ્રકરણની આપણે શરૂઆત કરીશું. થેન્ક યુ.